હેલો ફ્રેન્ડ્સ, આપ બધાનું સ્વાગત છે મેગાઝ હોમ કિચનમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામની મોસ્ટ વાયરલ રેસીપી રાજભોગ આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ માટે દૂધ, 6 થી 7 ટોસ્ટ, ડ્રાયફ્રૂટ્સ, ગુલકંદ અને ઇલાયચી લઈશું। દૂધ અડધો લીટર જેવું જોશે। ગેસની ફ્લેમ ચાલુ કરી એમાં પેન મૂકી અને પેનમાં અડધો લીટર જેવું દૂધ એડ કરીશું। દૂધ થોડું ગરમ થાય એ પછી તેમાં ટોસ્ટ એડ કરીશું। ટોસ્ટ એડ કર્યા પછી એમાં ડ્રાયફ્રૂટ નાખીશું, થોડી ખાંડ ઉમેરીશું, ઇલાયચી એડ કરીશું અને એક ચમચાના મદદથી થોડું એને મિક્સ કરીશું। મિક્સ થયા બાદ તેમાં ગુલકંદ એડ કરીશું। ગુલકંદ એડ કર્યા પછી ચમચાથી થોડું હલાવીશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને ઠરવા રાખી દઈશું। ઠર્યા બાદ થોડા ડ્રાયફ્રૂટ હતા તેમને સાઈડમાં કટ કરી લઈશું અને ખજૂર ઠરેલા મિશ્રણમાં એડ કરીશું। એ બધું મિશ્રણ એક મિક્સર જારમાં લઈ એને મિક્સ કરી લઈશું। મિક્સ થયેલા મિશ્રણને એક કન્ટેનર, ઘરમાં કોઈ પણ કન્ટેનર હોય તે ચાલે, એમાં એડ કરી અને વધારાના જે ડ્રાયફ્રૂટ્સ હતા તેના પર રાખી દઈશું। આ બધું થયા પછી તેને પેક કરીને ફ્રીજમાં 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખીશું। તો લ્યો, તૈયાર છે તમારો રાજભોગ આઈસ્ક્રીમ। ખૂબ જ ઓછી મહેનતે અને ઓછી વસ્તુથી બને તેવો। તો આજે જ તમારા ઘરે બનાવજો અને ટ્રાય કરી અને મને જણાવજો કેવો બન્યો છે। થેન્ક યુ ફોર વોચિંગ।